નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાતલપુર તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવીને આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે તાલુકાના 5 ગામના ખેડૂતો દ્વારા એમના પડતર પ્રશ્નોને લઈને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતોએ પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપીને આમરણાંત ઉપવાસ કર્યા હતા. છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં નહીં આવવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પણ આક્ષેપ ખેડૂતોએ તંત્ર સમક્ષ કર્યો હતો. સાતલપુર તાલુકાના દેહગામડા અને પરસુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂતો આંદોલનના મૂડમાં શું કહેવા માંગો છો? આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફાઈની ગ્રામીણ હોય છે, બરાબર. વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય. અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર. પાણી આવતું નથી, બરાબર. 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી. વારંવાર કેનાલ તૂટી જાય છે. શું માગણી? કેનાલ મોટી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.